हाथ में डुप्लीकेट मगरमच्छ और साथ ही पैसों की गड्डियां लिए वडोदरा शहर कांग्रेस समिति आज पालिका की बड़ी कचहरी पर हल्ला बोल करते हुए पहुंची थी। दरअसल विश्वामित्री प्रोजेक्ट के मुद्दे में विरोध जताते हुए वडोदरा शहर कांग्रेस समिति की ओर से पालिका की बड़ी कचहरी पर जमकर विरोध प्रदर्शित किया गया और बाद में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू को आवेदन पत्र भी दिया गया। इस दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, साथ ही कांग्रेस पार्टी के अन्य अग्रणी काउंसिलर्स और कार्यकर मौजूद रहे थे। हाथ में पोस्टर, बैनर लिए, डुप्लीकेट मगरमच्छ लिए और पैसों की गड्डियां लिए नारेबाजी करते हुए जमीन पर बैठकर कांग्रेस पार्टी की ओर से विरोध जताया गया था। इसी के साथ ये सवाल इन सभी ने उठाया था कि विश्वामित्री प्रोजेक्ट में राज्य सरकार ने 1200 करोड़ दिए हैं, लेकिन उसके बावजूद भी हाल ही में वडोदरा शहर में फिर बाढ़ की भीति लोगों को सताने लगी थी। तब यहाँ पर सवाल यही उठता है कि 1200 करोड़ रुपयों का खर्च आखिरकार किया कहाँ गया है। सचमुच क्या विश्वामित्री नदी की सफाई करवाई गई है? क्या विश्वामित्री नदी को सचमुच गहरा किया गया है? क्या सचमुच चौड़ा किया गया है या फिर लोगों के पैसे बर्बाद किए गए हैं? यह सवाल वडोदरा शहर कांग्रेस समिति ने उठाए हैं। भ्रष्टाचार के आरोप लगाते हुए वडोदरा शहर कांग्रेस समिति की ओर से हाथ में मगरमच्छ लिए और साथ ही पैसों की गड्डियां लिए वडोदरा महानगर पालिका के पदाधिकारियों पर कई गंभीर आरोप भी लगाए हैं। तब आपको बता दें कि जोरों शोरों से इस दौरान शहर कांग्रेस समिति की ओर से नारेबाजी भी की गई थी। तो वहीं वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की ओर से म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की कैबिन के गेट के बाहर लातें भी मारी गई थी। वैसे इसके अंत में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू को कांग्रेस पार्टी की ओर से आवेदन पत्र दिया गया था और इस दौरान अपने सवालों को उठाया गया था। विश्वामित्री नदी में तो मोटा भागे लीला कलर मगरो है, पण आ पीड़ा कलर मगर खास वडोदरा मेयर ने चेरमेन અને કમિશનર માટે લઈને આવ્યા છે। કારણ કે 1200 કરોડ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરેલી, તો જો ખરેખર વિશ્વામિત્રી નદીમાં 1200 કરોડ વપરાયા હોય તો વિશ્વામિત્રી નદીનું સ્તર આટલું જલ્દી ઉપર ના આવે, આજુબાજુના રહીશોને મકાનો ખાલી ના કરવો પડે, ગરીબોને જે ચિંતા જે નુકસાન થયું એ ના થાત। જ્યારે વડોદરામાં આ વિશ્વામિત્રી નદીના પાણી બહાર નીકળ્યા, કોટેશ્વર ગામ પાણીમાં, કલાલી પાણીમાં, બાજવા, ઉંડેરા, કરોડિયા, જામવા બધું પાણીમાં, તો જો 1200 કરોડનો ખર્ચો કર્યો હોય વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવામાં તો પાણી ભરાય જ નહીં આટલા, કે એટલો તો વરસાદ જ નહીં પડ્યો। તો કુદરત આપણી જોડે છે કે એટલો વરસાદ નથી પડ્યો, માટે બાકી આખું વડોદરા ફરી ડૂબાડતા આ લોકો બીજેપીના નેતાઓ। ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું, વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની ગયા વર્ષે પણ હતા। શું કર્યું બેન પિંકીબેન? તમે સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી ગયા વર્ષે તમે હતા, તમે તો એવું કીધેલું કે વડોદરાની પ્રજા બોટ વસાઈ લો, દોરડા વસાઈ લો। શીતલ મિસ્ત્રી એવા સૂચનો આપેલા, એ શીતલ મિસ્ત્રી હમણાં 1 વર્ષમાં શું કામ કર્યું? જે 5 ધારાસભ્ય વડોદરાના, જેમને વડોદરાની પ્રજાએ ખોબે ખોળીને વોટ આપ્યા, એવું નથી કે આ વિશ્વામિત્રીની જવાબદારી ખાલી કોર્પોરેટરની ના આવે, ધારાસભ્ય પણ એટલા જવાબદાર। કેવુરભાઈ રોકડિયા તમે શું કર્યું? ચૈતન્ય દેસાઈ શું કર્યું? યોગેશ કાકા તમે શું કર્યું? જે પેલા બેન છે મનીષાબેન એમને શું કર્યું? પાડુભાઈ શુક્લા દંડક પોતે મેયર હતા, સાંસદ હતા, તમે શું કર્યું વડોદરા માટે? અને પેલા બોલકણા સાંસદ કોંગ્રેસના નેતાઓના વિરુદ્ધમાં તો બહુ બોલે છે, મન ફાવે બફાટ કરે। એ હેમાંગભાઈ જોશીના તે બાબા રામદેવ પાસે ગયા છે, કેમ? તો કે ટિપ્સ લેવા એમના પોતાના આરોગ્ય માટે। અરે આખા વડોદરાનું આરોગ્ય બગાડ્યું એનું શું? આ મગર જેવા જાડી ચામડીના શાસકો, તમને શરમ નથી આવતી? એટલે કહું છું કે વિશ્વામિત્રી નદીના મગરોથી ખતરો નથી, એટલો ખતરો આ લોકોથી છે। કોંગ્રેસ પાર્ટી હિસાબ માંગે છે કે 1200 કરોડનું શું કર્યું, તમે કયા અધિકારીઓ આમાં સામેલ છે? અમે માંગણી કરીએ છીએ કે તમામ અધિકારીઓના ખાતા તપાસો, તમામ ભાજપના નેતાના ખાતા તપાસો, એકાઉન્ટ તપાસો, આ લોકોની પ્રોપર્ટી ચેક કરો કે કોર્પોરેટર નતા એ પહેલા શું હતું, આજે શું નથી, ગાડી બંગલા કોના પૈસા તાકતના બધું વડોદરાની પ્રજાના રૂપિયા થઈ છે। ભાઈ પ્રજા નહીં છોડે, પ્રજા માફ નહીં કરે, કુદરતે માફ નહીં કરે, અને કોંગ્રેસ પાર્ટી અમે તમારી સામે આંદોલન કરવાના છે। આ 1200 કરોડનો હિસાબ આપો। વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે મને સમય આપેલો, મારી વાત થઈ છે 2 વખત, એમને પહેલા 11:30 નું હા પાડી, પછી કીધું 12 વાગ્યા પછી, તો 12 વાગ્યા પછી 12:45 થયા તોય કમિશન નથી આવ્યા, એટલે અહીં બેઠા છે। વડોદરા શહેરના નગરજનોને જે તકલીફ પડી રહી છે, જે સોસાયટીઓમાં ને બધે પાણી ભરાયું છે, બહુ મોટી મોટી બાંગો પોકારતા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય, અને કુદરતની બી મહેરબાની રહી કે પાણી ઓછું પડ્યું છે। હવે જો બાંગો પોકારતા હોય તો આ બધી સોસાયટીમાં પાણી કેવી રીતે પડ્યું, લોકોને નુકસાન કઈ રીતે થયું? અમે લોકોની વેદના રજૂ કરવાયા છે। સવાલ એ છે કે જ્યારે પહેલી વખત પાણી ભરાયું હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું, ત્યારે રિસ્ટ્રિક્શન ઝોનની ઉપર એમના જ મળતિયાઓ, એમના જ લોકોએ જે બાંધકામ કર્યું
એ બાંધકામ તોડવાની વાત હતી. એ બાંધકામ તો એક બી તોડ્યું નથી, તો પાણી ભરાવાનું જ હતું. સવાલ એ છે કે ગરીબોની ઝોપડપટ્ટી તોડી નાખો છો. માલે તુજારોને હાથ લગાવવાની બી ડર લાગે છે. કમિશનરને મેં જે જગ્યાથી તોડવાનું હતું, જ્યાંથી પાણી નીકળી શકે, એ તમામ વિગતો આપી છે, પણ કોઈ કામ નહીં. એમના સત્તા પર બેઠેલા લોકો એમને લાગે ત્યાં તોડાવે, પણ જ્યાં ખરેખર વડોદરા શહેરના નગરજનોને તકલીફ પડે છે એ બાંધકામો તોડાવતા નથી અથવા એ એન્ક્રોચમેન્ટ ખસેડતા નથી. એટલે આ વડોદરા શહેરમાં પાણી ભરાયું છે, રિસ્ટ્રિક્શન ઝોનમાં તમારા મળતિયાઓને કેમ નથી હટાવતા, પહેલો પ્રશ્ન આવે છે. જે નુકસાન થયું એ ગયા વખત થયું, એના પહેલાં થયું, આની ભરપાઈ કોણ કરશે? સરકાર બાંગા પોકારવાનું બંધ કરો અને ખરેખર તો તમારા મળતિયા જે લોકો છે, જે લોકોએ એન્ક્રોચમેન્ટ કર્યું છે, એને હટાવો. આ વડોદરા શહેરને ખડોદરા બનાવી દીધું છે, મગરો ફરતા થઈ ગયા છે, ખાડાઓ પડતા થઈ ગયા છે. આ શહેરને શું બનાવી દીધું છે તમે લોકોએ? हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।